નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા બાળકોને જય સોમનાથ। હવે હું ચંદ્રેશ દાયમાં ફરીથી ઓનલાઈન શિક્ષણમાં બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે આપણે જોઈએ છીએ કે આપણા દેશની અંદર અને રાજ્યની અંદર આ કોરોના મહામારીના કારણે કેટલી વિકટ પરિસ્થિતિ આવી છે અને આપણે આનો સામનો કરવાનો છે। ભલે આપણે ઈચ્છા રાખીએ કે આપણી સ્કૂલો વહેલા તે પહેલાં ચાલુ થાય, પરંતુ એ પહેલાં આ જે કોરોના મહામારીનું જોખમ છે તે ઓછું થાય અને ગુજરાત સરકારને આપણે પૂરેપૂરો સાથ સહકાર આપીએ કે જેથી તે જે પગલાં લે છે તેને આપણે પાલન કરીએ। અને ભલે ને વાંધો નહીં, એકાદ મહિનો કે અમુક અઠવાડિયા સુધી આપણી સ્કૂલ મોડી ચાલુ થશે, પરંતુ થશે તો ખરી ને। ત્યાં સુધી માત્ર ને માત્ર આપણે આ ઓનલાઈન શિક્ષણનો ઉપયોગ કરી અને આપણું શિક્ષણ કાર્ય પૂરું કરીએ, જેથી કરી અને આપણો જે બેઝ છે એ બેઝ ક્લિયર થઈ જાય અને આપણો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં જે ગુજરાત બોર્ડે અમુક મુદ્દાઓ છે એ સિલેબસમાંથી કાઢી નાખ્યા છે, એટલે આપણા અભ્યાસક્રમને થોડોક ટૂંકો બનાવ્યો છે। એનું કારણ છે કે જેથી વિદ્યાર્થીઓને શીખવામાં સરળતા પડે અને વધારે અભ્યાસક્રમનો ભાર ન લાગે। તો એટલા માટે આજે આપણે ગણિત ધોરણ 9ના ગણિતમાં સંખ્યા પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે। સંખ્યા પદ્ધતિ એ પહેલું પ્રકરણ છે અને સંખ્યા પદ્ધતિની અંદર આપણે એ જોવાનું છે કે એમાં વિવિધ પૂર્ણાંકો કે જે ધન પૂર્ણાંકો છે, ઋણ પૂર્ણાંકો છે અને શૂન્ય છે, એને કેવી રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ। ત્યારબાદ એમાં પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય અને વાસ્તવિક સંખ્યા કોને કહેવાય। આ પ્રકારની જે વિવિધ પ્રકારની સંખ્યાઓ છે, જેથી કરી અને જે આ સંખ્યાઓ ભેગી મળી ને આપણે જે ગણિતનું સ્વરૂપ મળે છે, આ સંખ્યાઓ વિશે આપણે પૂરેપૂરી માહિતી મેળવીશું। જે સંખ્યા પદ્ધતિની અંદર વિવિધ સંખ્યાઓ વિશે જાણીશું। આ પ્રકરણની અંદર આપણે જાણીએ છીએ કે ગુજરાત બોર્ડે જે મુદ્દાઓ છે અભ્યાસક્રમમાંથી દૂર કરેલા છે, તે મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો નથી, હાલ પૂરતો અભ્યાસ કરવાનો છે, પરંતુ આ વર્ષ માટે એ મુદ્દાઓનો અભ્યાસ કરવાનો નથી। પરંતુ એના સિવાયના જે અગત્યના મુદ્દાઓ છે કે જેનો સિલેબસની અંદર અભ્યાસક્રમની અંદર સમાવેશ કરેલો છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે। એમાં અમુક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે એ આપણે લાઇન ટુ લાઇન સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। આપણે આપણા જે યુનિટનો અભ્યાસ ચાલુ કરીએ એ પહેલાં હું તમને થોડાક પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્ન તમારે મગજમાં રાખવાના છે અને જ્યારે આપણે આ યુનિટનો અભ્યાસ કરતા હોઈએ વિડીયોની અંદર, ત્યારે તમારે પ્રશ્ન યાદ કરી અને એના જવાબ મેળવવાની કોશિશ કરવાની છે। એમાં જો પહેલો પ્રશ્ન છે કે સંખ્યા રેખા એટલે શું? બીજો પ્રશ્ન છે પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યા કઈ કઈ છે? ત્રીજો છે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? સંખ્યા રેખા પર શૂન્યનું સ્થાન શું છે અને શૂન્ય છે એ કેવો ગુણધર્મ ધરાવે છે? સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો છે અને ઋણ પૂર્ણાંકો છે, તો એ કઈ રીતે દર્શાવાય છે? શું તે એક સીમિત માત્રામાં દર્શાવી શકીએ કે અનંત સુધી દર્શાવી શકાય? ત્યારબાદ છે સમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય? ત્યારબાદ છે અસમય સંખ્યા એટલે શું? કયા કયા પ્રકારની અસમય સંખ્યાઓ જોવા મળે છે? આ બધી વસ્તુનો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીએ। ધોરણ 9માં આપણે પ્રથમ પ્રકરણ જોવાનું છે સંખ્યા પદ્ધતિ। હવે બધાનું ધ્યાન અહીંયા સંખ્યા પદ્ધતિમાં આપણે શરૂઆત કરીએ પ્રાસ્તાવિકથી। અગાઉના વર્ગમાં તમે સંખ્યા રેખા વિશે શીખી ગયા છો અને વિવિધ પ્રકારની સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય એ પણ શીખી ગયા છો। હવે જો અહીંયા એક સંખ્યા રેખા દર્શાવેલી છે, આ સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્યને દર્શાવેલા છે। વચ્ચે શૂન્ય છે, શૂન્યની જમણી બાજુ એટલે કે 1, 2, 3 એમ અનંત સુધી ધન પૂર્ણાંકો આવેલા છે અને શૂન્યની ડાબી બાજુ એટલે કે -1, -2, -3 એમ અનંત સુધી ઋણ પૂર્ણાંકો આવેલા છે અને શૂન્ય એ તટસ્થ છે। હવે જોઈએ, કલ્પના કરો કે તમે શૂન્યથી ચાલવાનું શરૂ કરો છો અને સંખ્યા રેખા પર ધન દિશામાં ચાલો છો।
શૂન્યથી ચાલવાનું ચાલુ કર્યું અને સંખ્યા રેખા પર ધન દિશામાં ચાલ્યા. જ્યાં સુધી તમે જોઈ શકો ત્યાં સુધી તમને સંખ્યાઓ અને માત્ર સંખ્યાઓ જોવા મળે છે. એનું કારણ શું છે? કારણ કે સંખ્યા રેખા પર જમણી બાજુ હોય કે ડાબી બાજુ, ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક, અનંત સુધી આ સંખ્યા જોવા મળે છે. ધારો કે તમે સંખ્યા રેખા પર ચાલવાનું શરૂ કરો છો અને કેટલીક સંખ્યાઓ એકત્રિત કરતા જાઓ છો. આ સંખ્યાઓને એકત્રિત કરવા માટે એક થેલો તૈયાર કરો. હવે આપણે એક થેલો લેવાનો છે. થેલો કેવાનો? આપણી બુદ્ધિનો થેલો. આ બુદ્ધિના થેલાની અંદર આપણે સંખ્યા રેખા ઉપરથી વિવિધ પ્રકારની સંખ્યાઓ એકત્રિત કરવાની છે. કયા કયા પ્રકારની જોઈએ? શક્ય છે કે તમે 1, 2, 3 અને આવી બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓને જ લેવાની શરૂઆત કરો છો. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહે છે? આપણે બધાને ખ્યાલ છે કે 1 થી અનંત સુધી જે સંખ્યાઓ છે તેને પ્રાકૃતિક સંખ્યા કહે છે. તમે જાણો છો કે આ યાદી હંમેશા આગળ વધતી જાય છે. આવું કેમ જણાય છે? આમ હવે તમારા થેલામાં પ્રાકૃતિક સંખ્યાઓ ભરાઈ ગઈ છે. તમને યાદ હશે કે આ પ્રકારના સંખ્યાના જથ્થાને સંકેતમાં n વડે દર્શાવાય. n એટલે કે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ. અને એ ખાસ યાદ રાખજો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 થી અનંત સુધી સંખ્યાઓ આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળે નહીં, કારણ કે એ તો અનંત સુધી છે. હવે પાછા ફરી અને આનાથી વિરુદ્ધ દિશામાં ચાલતા શૂન્યને લઈને તેને પણ થેલામાં મૂકો. હવે તમે જે સંખ્યા રેખા પર જમણી તરફ ગયા હતા, આપણે હવે જમણી તરફથી પાછા વળી અને શૂન્યની એટલે આનાથી ફરી વિરુદ્ધ દિશામાં ચાલવાનું છે. અને એમાં આ વખતે આપણે શૂન્યને પણ લઈ લેવાનું છે. શૂન્યને લઈને તેને પણ થેલામાં મૂકી દો. આથી તમને પૂર્ણ સંખ્યાઓનો એક જથ્થો મળે છે. પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 થી અનંત સુધીની સંખ્યા, 0 થી અનંત સુધીની સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, કે જેમાં 0નો પણ સમાવેશ થાય છે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં, કારણ કે એ તો અનંત સુધી વિસ્તરેલી છે. હવે પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે દર્શાવાય છે. W એટલે કે હોલ નંબર્સ. હવે તમને ઘણી બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ દેખાશે. જેમ જેમ તમે 0 થી ડાબી બાજુએ જશો તેમ તમને ઘણી બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ દેખાશે. તમે આ બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓને પણ થેલામાં મૂકી દો. આ નવો જથ્થો શેનો બનેલો છે? તમને યાદ હશે કે આ પૂર્ણાંકોનો જથ્થો છે અને સંકેતમાં Z વડે દર્શાવાય છે. ઇન્ટીજર્સ, પરંતુ સંકેત એનો Z છે. હવે આપણે પૂર્ણાંકો તો થેલામાં ભરાઈ ગયા. જો આ એક થેલી છે, આ થેલીની અંદર જો કેટલાક ધન પૂર્ણાંકો છે અને કેટલાક ઋણ પૂર્ણાંકો છે અને શૂન્ય પણ છે. પૂર્ણાંકો મળી ગયા. હવે આપણે પ્રશ્ન હતો કે પૂર્ણાંકોને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહે, પરંતુ તેને Z વડે કેમ દર્શાવાય? તેનું કારણ છે કે Z એ જર્મન શબ્દ ઝેલેન પરથી આવેલું છે. એનો અર્થ છે સંખ્યા, એટલા માટે Z દર્શાવાય. શું હજુ પણ આ રેખા પર સંખ્યાઓ બાકી રહી છે? નિશ્ચિતપણે હા. આ સંખ્યા રેખા પર હજી ઘણી બધી સંખ્યાઓ છે. રેખા પર 1/2, 3/4 અથવા -2005/2006 જેવી સંખ્યાઓ પણ છે. જો તમે આ પ્રકારની બધી સંખ્યાઓ થેલામાં એકત્રિત કરો તો તમને સમય સંખ્યાઓનો જથ્થો મળશે. આપણે જે વાત કરી હતી સમય સંખ્યાઓની, સમય સંખ્યાઓ છે જે હંમેશા અંશ અને છેદ બંને હોય એને સમય સંખ્યા કહેવાય. એટલે સંખ્યા રેખા પર માત્ર ધન પૂર્ણાંકો જેમ કે 1 થી અનંત અને માત્ર ઋણ પૂર્ણાંકો જેમ કે -1 થી અનંત નથી, પરંતુ છેદ અને અંશવાળી સંખ્યાઓ પણ છે, જે એ સંખ્યાઓની વચ્ચે આવેલી છે, જેને સમય સંખ્યાઓ પણ કહે છે. હવે આપણે આ બધી સંખ્યાઓ થેલામાં ભરી દીધી. માત્ર સમય સંખ્યાઓ બાકી હતી, એ પણ થેલામાં ભરવાની છે. જો હવે આ થેલામાં ધન પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક છે, શૂન્ય છે, સમય સંખ્યા છે, બધી સંખ્યા આવી ગઈ છે. હવે સંખ્યાના આ જથ્થાને Q વડે દર્શાવાય.
જે સમય સંખ્યા છે, સમય સંખ્યાના આ જથ્થાને ક્યુ વડે દર્શાવાય. અંગ્રેજી શબ્દ રેશનલ અને રેશિયો પરથી આવેલો છે અને ક્યુ સંકેત એ અંગ્રેજી શબ્દ ક્વોશન્ટ પરથી લેવાયો છે. તમને યાદ હશે કે સમય સંખ્યાની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. શું વ્યાખ્યા છે? કે જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર હોય તથા સંખ્યા આરને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આરને સમય સંખ્યા કહે છે. પી છેદમાં ક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદ. જે સંખ્યાઓને અંશ અને છેદમાં લખી શકાય તેને આપણે સમય સંખ્યાઓ કહે છે. સમય સંખ્યાઓના ઘણા બધા ઉદાહરણ છે. એમાંના કેટલાક ઉદાહરણ આપણે અહીંયા જોયા. 1/2, 3/4, -2000, 5/2006 અને આપણે વધારાના ઉદાહરણ પણ લઈ શકીએ. 15/17, 20/8, કોઈ પણ કે જેમાં પી સંખ્યાને આર એટલે સંખ્યા રેશનલ નંબર એને આપણે પી ક્યુ સ્વરૂપમાં એટલે કે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આરને સમય સંખ્યા કહે છે. અહીં આપણે ક્યુ બરાબર 0નો આગ્રહ ક્યુ બરાબર 0 નથી એનો આગ્રહ કેમ રાખીએ છીએ? એનું કારણ છે કે જો ક્યુ બરાબર 0 હોય તો તેને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ના શકાય અને એને સમય સંખ્યા ના કહેવાય. હવે જુઓ કે થેલામાં રહેલી બધી સંખ્યાઓને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. ઉદાહરણ તરીકે -25 ને -25/1 ના સ્વરૂપમાં લખી શકાય. જો અહીં આપણે કેટલી બધી સંખ્યાઓ આપેલી છે જેમાં -25 છે તો -25 ને -25/1 માં દર્શાવી શકાય. -31 ને -31/1 સ્વરૂપમાં દર્શાવી શકાય. 10 ને 10/1 સ્વરૂપમાં દર્શાવી શકાય. એમાં જો આ ધન પૂર્ણાંક છે અને આ ઋણ પૂર્ણાંક છે પરંતુ તેને પી ક્યુ સ્વરૂપમાં એટલે કે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય જેમાં અંશ પણ છે અને છેદ પણ છે. તો આવી જે સંખ્યા હોય તેને સમય સંખ્યા કહે છે. જો અહીં આપ્યું છે પી બરાબર -25 અને ક્યુ બરાબર 1 છે. આથી સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણે જોઈ 1 થી અનંત સુધી છે એટલે 1 આવી ગયો. પૂર્ણ સંખ્યાઓ આપણે જોઈ 0 થી અનંત સુધી છે તો એમાં પણ 1 આવે અને પૂર્ણાંકો એમાં જે -25 છે એ ધન પૂર્ણાંક છે એટલે એમાં 3 પ્રકારની સંખ્યાઓ આવી ગઈ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંકો. હવે આગળ જોઈએ. તમે એ પણ જાણો છો કે સમય સંખ્યાઓને પી પૂર્ણાંક હોય તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે હવે ઉદાહરણ જોઈએ આપણે. આ ઉદાહરણ તરીકે 1/2 બરાબર 2/4 બરાબર 10/20 બરાબર 25/50 ને બરાબર 47/94. હવે આપણે જોઈએ કે શું કીધું કે સમય સંખ્યાઓને પી પૂર્ણાંક હોય તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. કઈ રીતે? તો કે 1/2 છે એ મુખ્ય સંખ્યા છે. હવે 2/4 છે એને આપણે છેદ ઉડાડીએ. કઈ રીતે? તો કે 1/2 અને 2/4 તો અહીં 2 અને 2 ઉડી જાય તો શું વધે? 1/2. એવી જ રીતે 10/20 છે તો આમાં આપણે છેદ ઉડાડીએ. 0 0 ઉડી ગયા તો શું વધ્યું? 1/2. એવી જ રીતે અહીંયા 25/50 છે તો અહીંયા આપણે છેદ ઉડાડીએ. કઈ રીતે? કે 25/50 તો શું વધ્યું? અહીંયા કાંઈ ન હોય તો 1 હોય એટલે 1/2. એવી જ રીતે અહીંયા 47 છે તો 47/94 એટલે કે 47/94 એટલે ઉપરના 47 અને 94 ઉડી ગયા તો અહીંયા કાંઈ ન હોય તો શું વધે? 1 વધે તો અહીંયા પણ 1/2. હવે આપણે જોયું કે આ 1/2 મુખ્ય સંખ્યા હતી. આ બધામાં મુખ્ય સંખ્યા આપણે 1/2 મળે એટલે અંતે આપણે જે સંખ્યા હતી તે જ મળે છે. એટલે આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં અનન્ય રીતે
સમય સંખ્યાને દર્શાવી શકાતી નથી, માત્ર તેનું મૂળ સ્વરૂપ જ હોય છે. અને હવે આ બધું જોયું આપણે, આ બધી સંખ્યાઓ